હળવદ તાલુકામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે હળવદ પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામની બીજસીમમાં ખનીજ ચોરો દ્વારા ફાયર કલે ખનીજનું ખોદકામ કરી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની પાક્કી બાતમીને આધારે પણ ખાણ ખનીજ વિભાગ મોરબી દ્વારા દરોડા પાડવામાં આવતા ખનીજ ચોરી મામલે એક હિટાચી અને 2 ડમ્પર પકડી પાડી 1 કરોડનો મુદ્દામાલ કબજે કરી ખનીજ ચોરો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મોરબી પણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર અને તેમની ટીમને હળવદ તાલુકામાં સુંદરી ભવાની ગામની સીમા ફાયર ક્લેનનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા ખનીજ વિભાગની ટીમે દરોડા પાડતા એસએએની કંપનીના એક્સકેટર મશીન વડે ફાયર ક્લેનું ખોદકામ કરી ડમ્પર ફાયર કલે ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું ખુલતા અંદાજે 1 કરોડની કિંમતના 3 વાહનો કબજે કરી હળવદ પોલીસને સોંપી આપવામાં આવ્યા હતા। બેચર રાજપુર, ટીવી 18 ન્યૂઝ, હળવદ।